વિદ્યાર્થી મિત્રો, આજે આપણું જે પ્રકરણ છે તત્વોના ગુણધર્મોમાં આવર્તનીયતા, જેમાં વિદ્યુત ઋણતા નામનો એક એકમ છે. આ વિદ્યુત ઋણતાના એકમને આજે આપણે એક ટૂંકી વાર્તા દ્વારા સમજવાનું છે કે જે યશવી પરમારે આ વાર્તા તૈયાર કરી છે, જે આપની સમક્ષ રજૂ કરશે, જેથી તમે સારી રીતે રસપ્રદ રીતે સમજી શકશો કે વિદ્યુત ઋણતા કોને કહેવાય અને કોની વિદ્યુત ઋણતા ઓછી હોય અને કોની વિદ્યુત ઋણતા વધારે હોય. વિદ્યાર્થી મિત્રો, એક પરમાણુ નગર નામનું શહેર હતું. તેમાં અનેક તત્વો રહેતા હતા. આ દરેક તત્વને એક ઇલેક્ટ્રોન નામનો ખજાનો મેળવવાની ઈચ્છા હતી, પરંતુ આ ઈચ્છા કોઈ દરેકને સમાન ન હતી. એટલે કે કોઈને વધારે તો કોઈને ઓછી હતી. તેમાં હાઇડ્રોજન પરમાણુ કહેતો કે મને તો જેટલા ઇલેક્ટ્રોન મળશે એટલા ચાલશે. તેને ઇલેક્ટ્રોન મેળવવાની કોઈ બહુ લાલચ ન હતી. કાર્બન હતો. કાર્બન થોડો સમજદાર હતો. તે એવું કહેતો કે હું તો બંધ બનાવીશ ત્યારે થોડા ઇલેક્ટ્રોનને મારી તરફ ખેંચી લઈશ. તેની ઇલેક્ટ્રોન મેળવવાની લાલચ મધ્યમ પ્રકારની હતી. ફ્લોરિન થોડો લાલચુ હતો. તે કહેતો કે હું તો ઇલેક્ટ્રોન બંધમાંના બધા જ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેતો. આખા પરમાણુ નગરના શહેરમાં બધા જ તત્વો કરતાં ફ્લોરિનનું કદ સૌથી નાનું હતું. આથી તેની સમજણ ઓછી હતી. આથી તે જ્યારે ઇલેક્ટ્રોન બંધમાંના બધા જ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેતો. મિત્રો, તમે જોયું કે હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન મેળવવાની લાલચ ખૂબ જ ઓછી હતી અને કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવાની લાલચ તેના કરતાં મધ્યમ પ્રકારની હતી. અને ફ્લોરિનને તો તેના કરતાં પણ વધારે હતી. તો આ વાર્તાનો સાર એવો છે કે જ્યારે કોઈ તત્વ સહસંયોજક બંધ બનાવે ત્યારે તે બંધમાં રહેલા સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા જુદી જુદી હોય છે અને બંધમાંના આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની એટલે કે આકર્ષવાની ક્ષમતા એટલે કે વિદ્યુત ઋણતા.